ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ, અમદાવાદ કેન્દ્ર. શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જ્યોતિર્મઠ શાખા નિવૃત્ત જગદગુરુ શંકરાચાર્ય પદ્મભૂષણ મહામંડલેશ્વર ભારત માતા મંદિર સંસ્થાપક બ્રહ્મલીન પૂજ્યપાદ ગુરુજી સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજે આ શરીરને આપેલું દીક્ષિત નામ સ્વામી શૈલેશ્વરાનંદ ગિરિજી. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવાને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાન માળા. માનવના વ્યાવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંત મહાપુરુષો, મહાન તત્વચિંતકો, વિચારકો, લેખકો, કવિઓ, આપ સૌ શ્રોતાજનોનો તથા યુટ્યુબ ચેનલનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે આશ્રમ. જિંદગી એક અવિરામ યાત્રા છે, પણ ઋષિમુનિઓએ માણસની જે તે વયના કાર્યો, કર્તવ્યોને ધ્યાનમાં લઈને મનુષ્યના 100 વર્ષના આયુષ્યની ગણતરી પ્રત્યેક 25 વર્ષના એક એવા 4 વિભાગોમાં વહેંચી છે. આ 4 વિભાગોને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. આ 4 આશ્રમો તે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આશ્રમ શબ્દના વિવિધ 15 અર્થો થાય છે. તેમાંના અમુક અર્થ છે મઢુલી, પર્ણકુટી, ઋષિમુનિઓનું રહેઠાણ. સંન્યાસીઓના 10 પ્રકાર ગણાય છે. તેમાંનો એક પ્રકાર તે તપોવનમાં આશ્રમ બાંધીને રહેનારા સંન્યાસીઓ. આશ્રમનો એક અર્થ વિસામો પણ છે. હકીકતમાં જિંદગીના 4 આશ્રમો તે એક પ્રકારના વિસામા જ તો છે. માણસ એક આશ્રમના કર્તવ્યો પૂરા કરી બીજા આશ્રમમાં પ્રવેશતો. દરેક આશ્રમને પોતાની સ્થિતિ પણ હોય છે અને મંજિલ પણ. એવું કહેવાય છે કે જિંદગીના આ 4 આશ્રમો બ્રહ્મદેવે નક્કી કર્યા છે. દરેક આશ્રમને પોતાના ધર્મ એટલે કે વિશેષ કર્તવ્ય અદા કરવાનો હતો. આશ્રમમાં રહેનાર આશ્રમવાસી કહેવાય. એણે પવિત્ર અને સાદું જીવન ગાળવું પડે. જિંદગીનો પ્રથમ આશ્રમ તે બ્રહ્મચર્યાશ્રમ. આ આશ્રમ દરમિયાન ગુરુ સમીપે રહી શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડતો. 25 વર્ષની આસપાસ સમાવર્તન સંસ્કાર બાદ માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતો અને લગ્ન કરી સાંસારિક જીવન ગાળતો, અર્થોપાર્જન કરતો, વર્ણાશ્રમ પ્રમાણે કર્તવ્યો અદા પણ કરતો. આમ 50 વર્ષ સુધી તે ગૃહસ્થ બનીને જીવન જીવતો. આ સમય દરમિયાન તે સંતાનોના પિતા બની તેમને ઘરનો કારોબાર સોંપી સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત રહેવાનો માણસ પ્રયત્ન કરતો. અનુકૂળતા મુજબ તે વનમાં જઈને રહેતો. આ તૃતીય આશ્રમ એ વાનપ્રસ્થાશ્રમ કહેવાતો. અને છેલ્લા આશ્રમમાં તે સંપૂર્ણ ત્યાગ કરી સંન્યાસી થઈ જતો. જો કે વ્યવહારમાં તેનું ચુસ્તપણે પરિપાલન થતું નહોતું. પ્રસન્નિકા કોશ મુજબ કેટલાકનો બ્રહ્મચર્યાશ્રમ 15 વર્ષે પતી જાય તો કોઈ વાર 45 વર્ષ સુધી પણ ચાલતો. ગૃહસ્થો હંમેશા સંન્યાસી બની જતા નથી. ઋષિઓ વર્ષો સુધી ઋષિપત્ની સાથે આશ્રમોમાં અધ્યયન, અધ્યાપન જેવા કાર્યો કરતા. જેમ કે વાલ્મીકીનો આશ્રમ, કૃષ્ણ અને સુદામાએ જે આશ્રમમાં અભ્યાસ કર્યો હતો તે સાંદીપની ઋષિનો આશ્રમ વગેરે વગેરે.
આશ્રમ શબ્દ શ્રમ પરથી બનેલો મનાય છે. વિવિધ શુભ હેતુ માટે શ્રમ કરવાનો સમય એટલે આશ્રમ. જિંદગીના 4 આશ્રમોની જેમ જિંદગીના 4 પુરુષાર્થો પણ નિર્ધારિત કરવામાં આવ્યા, અને તે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જિંદગીના આ 4 આશ્રમો પૈકી ગૃહસ્થાશ્રમને પ્રથમ હરોળમાં મૂકી શકાય, કારણ કે બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાનો તે આધાર છે. પદ્મ પુરાણમાં કહ્યું છે કે ગૃહસ્થાશ્રમ પરમ પવિત્ર છે. ઘર સદા તીર્થ સમાન છે. ગૃહસ્થાશ્રમ જ બધા જ ધર્મો આશ્રમોનો આધાર છે. અથર્વવેદના મતાનુસાર ગૃહસ્થાશ્રમ બધી જ રીતે પૂર્ણ અને ક્યારેય નષ્ટ ન થનારી નૌકા છે. હે ગૃહપત્ની, તું તેમાં પ્રવેશ કર અને પોતાના પતિને જીવન સંઘર્ષો પાર કરવામાં સહાયક બન. પવિત્ર ગૃહસ્થાશ્રમ કેવો હોય એનું વર્ણન કરતા ચાણક્ય કહે છે, જે ગૃહસ્થાશ્રમમાં આનંદપૂર્ણ ઘર અને તેનું વાતાવરણ હોય, બુદ્ધિમાન પુત્ર હોય, મધુર ભાષિણી પત્ની હોય, ઈચ્છા પૂર્તિ માટે પૂરતું ધન હોય, ઘરના દરેક સભ્યો પ્રત્યે પ્રેમ હોય, આજ્ઞાકારી સેવક હોય, અતિથિઓનો જ્યાં સદાય સત્કાર હોય, દેવ પૂજન હોય, દરરોજ મધુર સાત્વિક ભોજન હોય તથા હંમેશા સજ્જનોના સંગનો સુઅવસર પ્રાપ્ત થતો હોય, તેવો સાચો પવિત્ર ગૃહસ્થાશ્રમ ધન્ય છે. સંન્યાસીની જરૂરી આવશ્યકતાઓ તો ગૃહસ્થાશ્રમમાં જીવતા માણસો પર જ નિર્ભર હોય છે. તેમના દ્વારા જ સંતોષાતી હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 15મા શ્લોકનો ભાવાર્થ સમજાવતા કહેવામાં આવ્યું છે કે વર્ણાશ્રમ વ્યવસ્થામાં જીવનની 4થી અવસ્થા એટલે કે સંન્યાસ આશ્રમ એ ગૃહસ્થાશ્રમ કરતાં થોડીક વધારે કષ્ટસાધ્ય અવસ્થા ગણી શકાય. જે મનુષ્ય પોતાના જીવનને ખરેખર પૂર્ણ બનાવવા ઈચ્છે છે, તે સર્વ મુશ્કેલીઓ હોવા છતાં તે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરે છે. આ મુશ્કેલીઓ પત્ની, સંતાનો કે સમગ્ર કુટુંબ સાથેના સંબંધનો ત્યાગ કરવાથી, કાપી નાખવાથી થાય છે. મહાભારતના શાંતિ પર્વમાં વ્યાસજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો હૃદયમાંથી રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર દૂર થયા ન હોય તો ભગવા વસ્ત્રો ધારણ કરી સંન્યાસી દેખાવું તે માત્ર પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન માત્ર જ છે. સંન્યાસી જો આત્મોદ્ધારમાં જ માત્ર રચ્યો-પચ્યો રહેતો હોય તો તે વિશ્વ માટે કલ્યાણકારી કે ઉપયોગી બની શકતો નથી. અને છેલ્લે આજના વિશ્વની અનેક સમસ્યાઓનું કારણ એ છે કે ગૃહસ્થાશ્રમ પવિત્ર આશ્રમ બનવાને બદલે આસક્તિ આશ્રમ બની ગયો છે. તમે જરા ઊંડાણથી વિચારજો, તમારો ગૃહસ્થાશ્રમ કેવો છે? પવિત્ર છે કે પછી આસક્તિવાળો છે? ખુદ વિધાતાને જ બદલવો પડે વિચાર. પવિત્ર થા એટલો તારા આશ્રમ થકી. ખુદ વિધાતાને જ બદલવો પડે વિચાર. પવિત્ર થા એટલો તારા આશ્રમ થકી. પમરાટ છે ભક્તિનો, ના કર તું વ્યભિચાર. પમરાટ છે ભક્તિનો, ના કર તું વ્યભિચાર. હોમી દે તું ઈચ્છા આકાંક્ષા અપેક્ષાઓને પલભાર. હોમી દે તું ઈચ્છા આકાંક્ષા અપેક્ષાઓને પલભાર. આદિ યોગી થઈશ તારા સિદ્ધાશ્રમ થકી. આદિ યોગી થઈશ તારા સિદ્ધાશ્રમ થકી. અસ્તુ શુભમ
ભવતુ.